વડવગામ તુલસીવાડી ખાતે તારીખ 2/6/2024 રવિવારના રોજ સવારે 9થી બપોરે 1 કલાક દરમિયાન વટવા તુલસીવાડી પટેલ પંચ અને સેલ્બી હોસ્પિટલ નરોડાના સહયોગથી વિનામૂલ્યે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડોક્ટરોની ટીમ દ્વારા બીપી, ડાયાબિટીસ, કાર્ડિયોગ્રામ વગેરેની તપાસ કરવામાં આવશે. આ અંગે નામ નોંધાવવા માટે સ્ક્રીન પર દર્શાવેલ મોબાઈલ નંબર પર જાણ કરવાની રહેશે. આ હોસ્પિટલમાં ઓપરેશન પણ આયુષ્માન કાર્ડ હેઠળ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. બોગસ સ્પોન્સરશિપના આધારે અમદાવાદ ફાયર વિભાગમાં નોકરી મેળવવાનો આક્ષેપ ધરાવતા 9 જેટલા અધિકારીઓને કોર્પોરેશનના ઇન્ડસ્ટ્રીયલ રિલેશન વિભાગ તરફથી 7 દિવસમાં બચાવનામું રજૂ કરવા નોટિસ ફટકારવામાં આવી છે. છેલ્લા 3 વર્ષથી ડિવિઝનલ ફાયર ઓફિસરના પ્રોબેશન પીરિયડમાં તેમના સામે ચાલતી વિજિલન્સ તપાસ પૂરી થતાં આયર વિભાગ તરફથી 3 ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત તમામ 9 ફાયર અધિકારીઓને પોતાનું બચાવનામું રજૂ કરવા અંતિમ નોટિસ આપવામાં આવી છે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને શહેરના ભયજનક મકાનોનો સર્વે કરી તાત્કાલિક ધોરણે ઉતારી લેવાની સૂચના આપવામાં આવી છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હદમાં ભયજનક મકાનોનો સર્વે કરી તેને વહેલી તકે ઉતારી લેવા એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફને સૂચનાઓ આપવામાં આવી છે. અને જો આ બાબતે કોઈ અનિયમિતતા જણાશે તો ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરથી લઈને વોર્ડના સબ ઇન્સ્પેક્ટરોની જવાબદારી ગણાશે તેવું પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.